તો સમાચારોમાં આગળ વાત કરીએ, વડોદરાની ડિસ્ટ્રિક્ટ કોર્ટને ઉડાવી દેવાની ધમકી મળી છે। અજાણ્યા ઈમેલથી આ ધમકી મળી હતી। બીડીડીએસ અને પોલીસની ટીમ પણ ડિસ્ટ્રિક્ટ કોર્ટ પહોંચી છે। સ્નીફર ડોગની મદદથી કોર્ટ પરિસરમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે। તાત્કાલિક ધોરણે કોર્ટ પરિસર ખાલી કરાવવામાં આવ્યું છે। તો ડિસ્ટ્રિક્ટ કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે। બોમ્બ સ્ક્વોડ અને પોલીસ પણ કોર્ટમાં પહોંચી છે। કોર્ટ પરિસરમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે। આખા કોર્ટને ખાલી કરી દેવામાં આવ્યું છે અને આ સાથે જ સ્નીફર ડોગની મદદથી કોર્ટમાં ચેકિંગ કરવામાં આવી રહ્યું છે। મેલના મારફતે બોમ્બથી ઉડાવી દેવાની ધમકી કોર્ટને મળી છે। તો વડોદરાની ડિસ્ટ્રિક્ટ કોર્ટને ઉડાવી દેવાની ધમકી મળી છે। સંવાદદાતા તુષાર પટેલ અમારી સાથે જોડાઈ ગયા છે। તુષાર, વડોદરામાં બોમ્બથી ઉડાવી દેવાની ધમકી કોર્ટને મળી છે, શું વધુ અપડેટ? આથી જે રીતે આ મામલો સામે આવ્યો છે, ગઈકાલે વડોદરા શહેરની અને જિલ્લાની અનેક શાળાઓને આ પ્રકારે બોમ્બ થ્રેટના મેલ આવ્યા હતા અને શહેર પોલીસ આખો દિવસ આ ધમકીભર્યા મેલને લઈને શાળાઓમાં તપાસ હાથ ધરી હતી અને આજે ફરીથી બીજા દિવસે દિવાળીપુરા જ્યાં ડિસ્ટ્રિક્ટ કોર્ટ આવેલી છે વડોદરા શહેર જિલ્લાની, તે કોર્ટને ધમકીભર્યો મેલ મોકલીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે। મહત્વની વાત છે કે જે મેલ આવ્યો છે એ મેલની અંદર તમિલનાડુ કોર્ટની કોઈ ઘટનાનો ઉલ્લેખ કરીને આજે બપોરના 12 વાગતા પહેલા કોર્ટ પરિસર ખાલી કરી દો, અન્યથા આ કોર્ટને બોમ્બથી ઉડાવી દેવામાં આવશે તે પ્રકારની ધમકી આપવામાં આવી હતી। રજિસ્ટ્રારના સરકારી મેલ એડ્રેસ ઉપર આ મેલ આવ્યા બાદ રજિસ્ટ્રાર દ્વારા તાત્કાલિક વકીલ મંડળ અને નામદાર કોર્ટને સમગ્ર ઘટનાની જાણ કરવામાં આવી હતી અને ત્યારબાદ કોર્ટ પરિસરને ખાલી કરવામાં આવ્યું હતું। ધમકીના પગલે જે વિસ્તારની અંદર આ કોર્ટ આવેલી છે વિસ્તારના ડીસીપી સહિતનો પોલીસ કાફલો, બોમ્બ સ્ક્વોડનો કાફલો પણ ઘટના સ્થળે પહોંચ્યો હતો અને કોર્ટ પરિસરની અંદર રહેલા અસીલો વકીલોને બહાર કાઢી લેવામાં આવ્યા હતા। સુરક્ષાના ભાગરૂપે અત્યારે કોર્ટના તમામ વિસ્તારની અંદર તમામ ગુનાની તલસ્પર્શી તપાસ હાથ ધરવામાં આવી રહી છે। ડીસીપી મંજીતા વંજારાએ પ્રદેશ 24 સાથે વાત કરતા જણાવ્યું હતું કે જે બોમ્બનો ધમકીનો જે મેલ આવ્યો છે એ મેલ અને ગઈકાલે શાળાઓને મોકલેલો મેલ આ બંને વચ્ચે શું સરખામણી છે તે દિશામાં પણ હવે સાયબર વિભાગ તપાસ કરી રહ્યું છે, પરંતુ એક તબક્કે જે ધમકીભર્યા મેલ આવ્યા છે તેને લઈને પોલીસ વિભાગ દોડતું થયું છે। એક પેનિક માહોલ ઉભો થયો છે। અલબત્ત પોલીસ વિભાગે નાગરિકોને અસીલો વકીલોને પણ આ જ અપીલ કરી છે કે પેનિક થવાની જરૂર નથી। પૂરતા બંદોબસ્ત સાથે પોલીસ હવે આ તપાસમાં જોડાઈ ગઈ છે। જી આભાર તુષાર, સમગ્ર માહિતી આપવા બદલ। રજિસ્ટ્રારના સરકારી ઈમેલ આઈડી પર મેલ મળેલો હતો કે જેની અંદર આ સમગ્ર કોર્ટ પ્રિમાઇસીસને 12 વાગ્યા સુધીમાં બોમ્બથી ઉડાડી દેવામાં આવશે। તો એમાં મુખ્ય કન્ટેન્ટ એ જ લખેલું છે કે તમિલનાડુ કોર્ટના કોઈ એવા રિપરકેશનમાં એના રિએક્શનમાં સમગ્ર કોર્ટને ઉડાડી દેવામાં આવશે। જેવો આ મેસેજ મળતા સમગ્ર પોલીસની ટીમો અહીંયા કામે લાગી છે। બીડીડીએસ હોય, ડોગ સ્ક્વોડ હોય, અન્ય એક્સપર્ટ્સની ટીમ છે અને અમારા આઈટી એક્સપર્ટ અને સાયબર ટીમ પણ લાગી છે કે કયા રિસોર્સિસથી મળેલા છે। ગઈકાલની સ્કૂલોના જે મેલ મળ્યા છે અને આ જે મેલ મળ્યો છે એક જ રિસોર્સ છે કે અન્ય રિસોર્સ છે એ પણ એની સાયબર એક્સપર્ટ્સની ટીમ કામ કરી રહી છે।